સરદાર ધામ આયોજિત BPMS ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2024ની પૂર્વ સંધ્યાએ રંજીત વિલાસ પેલેસના પ્રાંગણમાં CEO કોન્ક્લેવમાં ઉપસ્થિત વૈશ્વિક ભાઈચારાને સુદૃઢ બનાવવા માટે સરદાર ધામના પ્રમુખ સેવક આદરણીય શ્રી ગગજીભાઈ સુતરિયા સાહેબ, ઉપપ્રમુખ આદરણીય શ્રી નટુભાઈ સાહેબ, ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર ઝોન આદરણીય શ્રી પરેશભાઈ ગજેરા, માનદ મંત્રી શ્રી BK પટેલ સાહેબ, BP ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2024ના એડવાઇઝર આદરણીય શ્રી મોલેશભાઈ ઉકાણી, સરદાર ધામના સમગ્ર ટ્રસ્ટીગણ, આ ગ્લોબલ સમિટના કોર મેમ્બર્સ, યુવરાજ સાહેબ જયદીપસિંહજી જાડેજા ઓફ રાજકોટ, વિવિધ દેશોમાંથી પધારેલા ઉદ્યોગપતિ, રાજકોટ સૌરાષ્ટ્રના ગણમાન્ય ઉદ્યોગપતિ, પાટીદાર સમાજના અગ્રણીઓ, તત્કાલીન રાજકોટ રાજ્યના રાજવીનું નિવાસ સ્થાન એટલે રંજીત વિલાસ પેલેસ, જૂના રાજકોટ રાજ્યનું એડમિનિસ્ટ્રેશન અને રાજવીના રહેઠાણનું પારંપરિક ડાયનેસ્ટિક રેસિડન્સ એટલે રંજીત વિલાસ પેલેસ. આ રંજીત વિલાસ પેલેસના કણ કણમાં કલ્યાણકારી કાર્યો કરવાના સંકલ્પો અને સંસ્કારો સમાયેલા છે. આ એ જ રંજીત વિલાસ પેલેસ છે કે જેની ધરા ઉપર સંતો, મહંતો, મહર્ષિઓ, રાજર્ષિઓના પાવન પગલાં થયા છે. અને એ આ જ રંજીત વિલાસ પેલેસ છે કે અસામાન્ય વ્યક્તિત્વ ધરાવતા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી અને પરમ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલે પણ આ આંગણ પાવન કર્યું છે. મારા પૂજ્ય પિતાશ્રી મનોહરસિંહજી બાપુ અને મારા માતુશ્રી માનકુમારી દેવી, એમને રંજીત વિલાસ પેલેસની અંદર અનેક ધાર્મિક કાર્યો, પછી તે રામયજ્ઞ હોય, ગીતા પ્રવચન, બ્રહ્મચોર્યાસી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, લગ્નોત્સવ આ ધરતી ને ધરા ઉપર આયોજન થયા છે અને આ ધરાએ એને માણ્યા છે. સર્વ સમાજ સમાન, સનાતન ધર્મનો મંત્ર વિશ્વ કુટુંબકમ, વન વર્લ્ડ વન ફેમિલી, સર્વ સમાજના ઉત્કર્ષ, કલ્યાણ અને ભાગીદારી માટે અખંડ ભારતના નિર્માતા અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન, લોહ પુરુષ અને વિશ્વ વિખ્યાત નેતા સન્માન્ય પરમ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના આદર્શોને આગળ ધપાવવા માટે, એના સ્વપ્નને સાકાર કરવા માટે એક ભારત, એક રાષ્ટ્ર, સૌનો સાથ, સૌનો વિકાસ અને એકતાથી સમૃદ્ધિ તરફ જવાની દિશામાં સરદાર ધામ નિરંતર રીતે જે કાર્યરત છે એ બદલ હું આદરણીય શ્રી ગગજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રંજીત વિલાસ પેલેસના પ્રાંગણમાં CEO કોન્ક્લેવ કરવાનો આજે રાજકોટ રાજ પરિવારને એક તક મળી, એક અવસર મળ્યો, એક યજમાન બનવાનો એક સોનેરી મોકો મળ્યો. એ બદલ રાજકોટ રાજ પરિવારના એ હું અહોભાગ્ય માનું છું. અને આ ગ્લોબલ સમિટ 2024ની પૂર્વ સંધ્યાએ રાજવીના પારંપરિક નિવાસસ્થાન રંજીત વિલાસ પેલેસના પ્રાંગણમાં આપ સૌને હાર્દિક સ્વાગત કરતા અતિ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવું છું. એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલને
દેશના વિભિન્ન રાજ્યોને એક તાતણે બાંધવાની ખેવના છે, તો બીજી તરફ રાજવીઓએ સદીઓથી પોતાના રક્તથી સિંચેલ પોતાના રાજ્યોને એક જ ક્ષણમાં સીટ ઓફ પાવરને એક જ ઝટકે એટ ધ સ્ટ્રોક ઓફ ધ પેન ત્યાગી લોકોની પ્રસન્નતા માટે, લોકોની સુખાકારી માટે એમના ચરણોમાં સમર્પિત કરી ત્યાગ, સમર્પણ અને વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા પણ છે. Respected Sardar Vallabhbhai Patel was the architect of independent India, whereas the rulers of erstwhile states were the co-architects of Bharatvarsh. હું એક બહુ નિખાલસપણે અને એક હૃદયની ઉર્મિઓ જે જાગી ઉઠે, કેમ કે અહીંયા આ મારો પરિવાર બેઠો છે અને આ એક પરિવારના સદસ્ય તરીકે આપને બધાને આવકારતા જે મને આનંદ થાય, તો આદરણીય શ્રી ગગજીભાઈ એક અમારો જે એક મૂળભૂત જે તત્વ વણાયેલું છે એ કહેતા મને ખૂબ આનંદ થાય છે કે રાજવી એ કોઈ સમાજ કે જ્ઞાતિ નથી. રાજવી એ કોઈ સમાજનો સદસ્ય નથી. રાજવી એ કોમ અને જ્ઞાતિથી પર છે. રાજવી એ કદાચ એક જ્ઞાતિમાંથી હોઈ શકે, પરંતુ એ કોઈ જ્ઞાતિનો જ ન હોઈ શકે. સર્વ સમાજનું પ્રતિનિધિત્વ એ રાજવી કરે છે, રાજધર્મ બજાવે છે. ત્યારે વર્ષોથી, સનાતન કાળથી રાજશાસનની અંદર આ એક મૂળભૂત તત્વ જે વણાયેલું છે, ત્યારે એ ડીએનએ અને એ સંસ્કાર અમારા રક્તમાં ધબકે છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક ખૂબ સરસ રીતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાસુમન આપતી વેળાએ કીધું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એ સરદાર સાહેબના પ્રણ, પ્રતિભા, પુરુષાર્થ અને પરમાર્થનું જીવતું જાગતું પ્રકટીકરણ છે. આ પ્રતિમા એ એમના સામર્થ્ય અને સમર્પણ સાથેની નવા ભારતની અભિવ્યક્તિ છે. અને આ પ્રતિમા ભારત ઉપરના અસ્તિત્વના સવાલ ઉઠાવનારાઓને જવાબ છે કે આપણું રાષ્ટ્ર શાશ્વત હતું, શાશ્વત છે અને શાશ્વત રહેશે. રાજકોટ રાજ્યની સ્થાપના ઠાકોર સાહેબ વિભાજી બાપુએ વર્ષ 1610માં કરી અને એના પછી ઘણા રાજવીઓએ દેશની રક્ષા કાજે, ગૌરક્ષા માટે અને સંસ્કારોના પુનર્સ્થાપન માટે બલિદાનો આપ્યા છે. ઘણા રાજવીઓ લેખક કવિઓ થયા છે કે જેમાં મેરામણજી બાપુ ત્રીજા કે જેમને વ્રજ ભાષાની અંદર એક મહાગ્રંથ પ્રવીણ સાગરની રચના કરી અને પૂરા જીવનનો સારાંશ એ પ્રવીણ સાગરની અંદર આવી જાય એટલું જ નહીં, પરંતુ પ્રવીણ સાગરની કથા પણ એ જમાનામાં થતી. મારા પૂજ્ય પિતાશ્રી મનોહરસિંહજી બાપુ એમને ગયા રહ્યા વર્ષોના સંસ્મરણો અને કવિતા કલ્પના વાટે, અનુરાગ, અનુગ્રહ અને ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલીના બેસ્ટ પાર્લિયામેન્ટેરિયન તરીકે પ્રસિદ્ધ થયા હતા. અત્યારના આ બધા બિરાજો છો ત્યારે આ એક ફોટોગ્રાફ કે જેના ઉપર આપની મીટ જાય છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અને રાજકોટ રાજ પરિવારની બે બાબતો મારા સ્મરણમાં આવે છે જે હું આપને કહેવા માગીશ કે રાજકોટ રાજ્યનો, એની સ્વતંત્રતાનો એ છેલ્લો દિવસ હતો અને રાજકોટના રાજવી પ્રદ્યુમનસિંહજી લાખાજીરાવ જાડેજાનો રાજવી તરીકેનો પણ એ છેલ્લો દિવસ હતો. સાર્વભૌમ અધિકારોનું બાષ્પીભવન સૌ નિહાળતા હતા અને આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એરપોર્ટ ઉપર પધાર્યા અને મારા દાદા બાપુ પ્રદ્યુમનસિંહજી રાજકોટના છેલ્લા રાજવી એક રજવાડી પોશાકની અંદર એમનું સ્વાગત કરવા માટે જાય છે અને એનું સ્વાગત કરી અને સાથે
રાજપ્રમુખ જે થવાના હતા દિગ્વિજયસિંહજી સાહેબ, જામ સાહેબ ઓફ નવાનગર, ઢેબરભાઈ અને આગેવાનો બધા સાથે રહી અને એમનો સત્કાર કર્યો. અને પ્રદ્યુમનસિંહજી બાપુએ જ્યારે એ રાજકોટ સરદાર પટેલ સાહેબને સોંપે છે ત્યારે કહે છે કે સરદાર સાહેબ, આજે અમે અમારું રાજ્ય આપને સોંપીએ છીએ, અમારી પ્રજાને સુખી રાખજો. બધાનું આગમન આ જ રંજીત વિલાસ પેલેસમાં થાય છે, જે આપ બિરાજો છો. પૂર્ણ રીતે એમના જે રાઇટ્સ હતા એ મર્જર ડોક્યુમેન્ટ્સ હતા, દસ્તાવેજો હતા કે જેની અંદર રાજકોટ રાજ્યનું વિલીનીકરણ સૌરાષ્ટ્ર રાજ્યમાં થયું, એ બધી સહીઓ થઈ. અને અહીંયા જ્યારે આગમન થયું ત્યારે સરદાર સાહેબ જેવા રંજીત વિલાસ પેલેસની અંદર પધારે છે ત્યારે એમની મીટ એ લાખાજીરાજ બાપુના ફોટા ઉપર જાય છે. થોડી વખત એ એક વિભૂતિના દર્શન કરીને એ થોડા થંભી જાય છે, મુખ મુદ્રા ગંભીર થઈ જાય છે, કૃતજ્ઞતાના ભાવ તરવરી ઉઠે છે. અને એ લાખાજીરાજ બાપુ કે જેને ગાંધીજીનું સન્માન કરવા માટે, ગાંધીજીને કાઠિયાવાડ પરિષદ અધિવેશનને જ્યારે સ્વતંત્રતાની લડાઈને આગળ વધારવા માટે એમની પહેલામાં પહેલી મંજૂરી એ લાખાજીરાજ બાપુએ રાજકોટ રાજ્યની અંદર આપી. એ બદલ રાજકોટ રાજ્યના સર લાખાજીરાજને સ્વતંત્રતાની લડતના જૂના રાજવીઓના સેનાપતિનું બિરુદ આપી દીધું. અને જેને રાજકોટ રાજ્યના તિજોરીના તાળાની ચાવી મહાત્મા ગાંધીજીને સુપ્રત કરી દીધી હોય એવા રાજવીની ભીની આંખે અંજલિ આપતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને જોવા એ કોઈ નાની સૂની બાબત નહોતી. આ મારા પૂજ્ય પિતાશ્રી જે નાના હતા એના સંસ્મરણોમાં લખે છે અને વધુમાં એમ કહે છે કે આ દ્રશ્ય જોઈ અને દિગ્વિજયસિંહજી સાહેબ કે જે રાજપ્રમુખ થવાના હતા એ સરદાર સાહેબને કહે છે કે સરદાર સાહેબ, આજે જો મારા કાકા લાખાજીરાજ હયાત હોત તો રાજપ્રમુખ એ જ થાત. અને ત્યારે સરદાર સાહેબે એનો જવાબ આપી દીધો કે આપની ભૂલ થાય છે, રાજપ્રમુખ તો આપ જ હોત, પણ લાખાજીરાજ બાપુ એ રાષ્ટ્ર પ્રમુખના દાવેદાર હોત. આ સ્નેહ અને એ આદર પ્રાતસ્મરણીય લાખાજીરાજ બાપુ માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ધરાવતા હતા. અને આજે મને એટલો આનંદ થાય છે કે આજે આખો પાટીદાર સમાજને હું અહીંયા આવકારી શક્યો છું, મારા ઘર આંગણે બોલાવી શક્યો છું. કેમ કે પરસાણા કુટુંબ જે રાજકોટની અંદર સ્થાયી થયા લાખાજીરાજ બાપુના હિસાબે, મારા પૂજ્ય પિતાશ્રી એ જ્યારે લગ્ન કરીને જ્યારે પોતે પધાર્યા ત્યારે પટેલ સમાજના મોભી અને બેડીપરા સ્થિત કડવાભાઈ ભનુભાઈ એમને મામાનો દરજ્જો પૂજ્ય પિતાશ્રીએ આપ્યો હતો. એના લગ્ન પછી મામાની ફરજ કડવા મામાએ અદા કરી અને મારા માતુશ્રી માનકુમારી દેવી મોતીબેનને એટલે કડવા મામાના ધર્મ પત્નીને પગે લાગતા. આ સંબંધ રાજકોટ રાજ પરિવાર અને પાટીદાર સમાજનો છે. રાજ તિલક વખતે પણ પટેલ સમાજના મોભી એ રાજ તિલક કરે એવી પ્રણાલી અને મારા રાજ તિલક વખતે 30 જાન્યુઆરી 2020ના રોજ મારું રાજ તિલકની વેળાએ આદરણીય શ્રી નરેશભાઈ પટેલ, ખોડલધામ પ્રમુખ અને પટેલ બ્રાસના ડિરેક્ટર અને આદરણીય મોલેશભાઈ ઉકાણી સાહેબ, આપણે સિત્સર મંદિરના પ્રમુખ અને બેન લેબ્સના ફાઉન્ડર, એમને રાજ તિલક કર્યું. એમનો હું બંનેનો ખૂબ આભારી છું અને અત્યારના પણ આભાર વ્યક્ત કરું છું, કૃતજ્ઞ છું. અને સમગ્ર રાજ પરિવાર એનો ગૌરવ અનુભવે છે. અને આ રાજકોટ રાજ પરિવાર અને પાટીદાર સમાજનો સદીઓ જૂનો, પેઢીઓથી ચાલતા આવતા અભિન્ન, અનન્ય, અદ્વિતીય જે સ્નેહભર્યો જે ગાઢ સંબંધ છે એ પ્રતિબિંબિત આજે પણ આજના ફંક્શન દ્વારા આપણે થઈ રહ્યો છે. હું હંમેશા કહેતો હોઉં છું
કે અન્ય સમાજને પાટીદાર સમાજ પાસેથી ઘણું શીખવાનું છે. સિન્સિયરિટી, ઈમાનદારી, ડિલિજન્સ, ખંત, મહેનત, ઉદ્યમશીલતા, ડેડિકેશન, સમર્પણ, એન્થુઝિયાઝમ, ઉત્સાહ, ફોકસ, એકતા, યુનિટી, ફ્રેટર્નિટી, બંધુત્વ, વર્ક ઇઝ વર્શિપ અને સર્વિસ બિફોર સેલ્ફ, સ્વયં પહેલા સેવા, આ તત્વોનું આવિષ્કરણ અમારા પ્રમુખ સેવક આદરણીય શ્રી ગગજીભાઈ એ અને પાટીદાર સમાજના કોર ટીમના મેમ્બર્સ અને સમાજે એ તત્વને કર્યું છે. એ તત્વને હું વંદન કરું છું. ગગજીભાઈ, આજે આપણે ઇન્ડસ્ટ્રીયલ એક્સપો અને એ આપ જે એક્સપો અહીંયા કરી રહ્યા છો, વન ઓફ ધ લાર્જેસ્ટ એક્સપોઝ ઇન ગુજરાત, અને આપણે બહુ ગૌરવ રીતે કહી શકીએ કે રાજકોટ ઇઝ ધ 7th ફાસ્ટેસ્ટ ડેવલપિંગ સિટી ઇન ધ વર્લ્ડ. અને આજે આપના એક્ઝિબિશન્સ, B2B મીટિંગ્સના કારણે અને જે રીતે નાના ઉદ્યોગકારો, મોટા ઉદ્યોગકારો સાથેનું જોડાણ અને આટલા બધા દેશોથી આપ જે રીતે પધાર્યા છો, USA, કેનેડા, UK, પોલેન્ડ, ઇન્ડોનેશિયા, UAE, કટાર, ઓમાન, અને ઓલ ટાઈપ્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝના જે આપણે છે કે એગ્રીકલ્ચર હોય કે રિયલ એસ્ટેટ, સેરામિક, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચરલ, ઇન્ટિરિયર ડિઝાઇન, એ બધાને આવરીને આપણને એવું લાગે કે every industrial revolution always bring about a learning revolution. There is limitless opportunity in every industry, and where there is an open mind, there is also a frontier. એક બહુ જ પોઝિટિવિટીથી કહેવાય છે કે I have not failed, I have just found 1,000 ways that won't work. વિન્સ્ટન ચર્ચિલે કીધું છે કે success is moving from failure to failure with no loss of enthusiasm. માર્ક ટ્વેને એમ કીધું છે કે ધ બેસ્ટ વે ટુ ગેટિંગ અહેડ ઇઝ ગેટિંગ સ્ટાર્ટેડ. અને આદરણીય વલ્લભભાઈ પટેલ સાહેબે એમ કીધું છે કે નોન વાયલન્સ ઇઝ ટુ બી ઓબ્ઝર્વડ બાય થોટ, વર્ડ એન્ડ ડીડ, એન્ડ ધ મેજર ઓફ નોન વાયલન્સ ઇઝ ધ મેજર ઓફ અવર સક્સેસ. એમને એમ પણ કીધું છે કે દરેક જાતિ કે રાષ્ટ્ર એ માત્ર તલવારથી મજબૂત નથી થતું. સંરક્ષણ માટે તલવાર જરૂરી છે, પરંતુ રાષ્ટ્રની પ્રગતિ માટે એની નૈતિકતા એ બહુ જરૂરી છે. આજે આપણા દેશ માટે જ્યારે સરદાર સાહેબ એમ કહે છે કે આ ભૂમિમાં કંઈક અનોખું છે, કે આટલા અવરોધો છતાં અહીંયા આ મહાન દિવ્ય આત્માઓનું નિવાસ સ્થાન રહ્યું છે. આ બધા તત્વોનું આવિષ્કરણ કરી અને જે ઝીલે છે, ઝીલી જાણે છે, માણે છે, એ સરદાર ધામ એક વિચાર છે. અને એ સરદાર ધામ કે જે પાટીદારનું એકતાનું એક ધામ છે, એ સરદાર ધામ કે જે આ કુમાર અને કન્યા છાત્રાલય, હોલ્સ, કોન્ફરન્સ હોલ્સ, ઓડિટોરિયમ, ટ્રેનિંગ ક્લાસીસ, ઉદ્યોગ તાલીમ કેન્દ્ર દ્વારા યુવાનોને સર્વાંગી વિકાસ માટે શિક્ષિત, દીક્ષિત, વિકસિત અને રક્ષિત કરવાના જે ભગીરથ પ્રયત્નો થાય છે, એક આત્મવિશ્વાસ અને ચેતના રેડવાના જે પ્રયત્નો થાય છે, અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના ઉચ્ચતમ આદર્શોને ધ્યાનમાં રાખીને એની પરિકલ્પનાને ચરિતાર્થ કરવાના જે પ્રયત્નો થાય છે, એ સરદાર ધામના ઉમદા ઉદ્દેશોને નમન કરું છું, વંદન કરું છું. આ બધા જ સીઓ એન્કલેવમાં અહીંયા પધાર્યા બધા પાર્ટિસિપન્ટ્સ, એ બધાને અભિવંદું છું. કાલે આપ એક્સપોની અંદર એક્ઝિબિશન્સ, સેમિનાર્સ, B2B મીટિંગ્સમાં સફળતા પ્રાપ્ત થાય એ પ્રાર્થું છું. અને આ એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપન્ટ્સ, એક્ઝિબિટર્સ, બાયર્સ, વ્યુઅર્સ એ સર્વ સમાજમાંના છે, એ તત્વોને પણ હું આપણે વંદન કરું છું. આદરણીય શ્રી ગગજીભાઈએ જે એમનો 700 કરોડથી વધારેનો ડાયમંડ બિઝનેસનો ત્યાગ કરી એમના બાળકોને સોંપી અને સંપત્તિ સાથે સમાજને સમર્પિત થયા છે,
જેને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને સેવા એ એમનો જે લક્ષ્ય છે, યુવાનોના સર્વાંગી વિકાસ માટે વન ફોકસ પ્રોગ્રામ સાથે પોતે જે રીતે સમર્પિત છે, એ આદરણીય ગગજીભાઈને જે રીતે સરદાર ધામ હું ગાંધીનગર જોતો હોઉં છું ત્યારે એ બિલ્ડિંગ જોઈ અને આપણને થાય કે કેટલો બધો પુરુષાર્થ, કેટલા બધા ટીમ મેમ્બર્સની એફર્ટ્સ આની અંદર લાગી અને ઉચ્ચતમ તેજસ્વી વિદ્યાર્થીઓ અહીંથી બહાર નીકળતા હશે. એ લક્ષ્યબિંદુ અને એ બધા જ સાથે મળીને આ જે ભગીરથ કાર્ય જે આ બધા મળીને જે કરી રહ્યા છો, એને આજે હું સલામ કરું છું. આપનો ગગજીભાઈ સૌથી પહેલો જે એક્સપો 2018માં મહાત્મા ગાંધી મંદિર ગાંધીનગર ખાતે થયો, 2020માં હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર, 2022ની અંદર સુરતમાં, 2024માં આ વખતે અત્યારના આપણે માણી રહ્યા છીએ અને કાલે જેનો એક્સપો છે આપ જે જોવાના છો, અને 2026માં આપ યુએસ ખાતે કરવા જઈ રહ્યા છો. ત્યારે એક વિનંતી આપની સમક્ષ મૂકું છું, આપનો એ બિઝનેસ ગ્લોબલ સમિટ 2026માં અમેરિકા ખાતે જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે રાજકોટના આંગણે સર્વ સમાજ ઉત્કર્ષ સંમેલન આપ અહીંયા યોજો કે જેથી રાજકોટની પવિત્ર આધ્યાત્મિક દેશભક્તિ અને સમર્પણના સંસ્કારોવાળી ધરતીને એ લાભ મળે એવી અભ્યર્થના પ્રગટ કર્યા સિવાય હું રહી શકતો નથી. આપ સૌનો પુનર આભાર માની અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે અને સનાતન ધર્મના મંત્રને વિશ્વ કુટુંબકમના મંત્રને ચરિતાર્થ કરીને આપણા બધાને સફળતા પ્રાપ્ત થાય એવી પ્રભુના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી અને વિરમું છું. જય માતાજી, જય હિન્દ, ભારત માતા કી જય. Thank you sir for your best wishes on behalf of Team Sardar Dhaam. જોરદાર તાળીઓ સાથે એમનું ભાવભર્યું સ્વાગત અને